માફ કરજો, આ ફિલ્મ જોઈ જોઈને આપણા મનમાં ઘણું બધું આવી ગયું છે હો. પણ આપણું શાસ્ત્ર કહે છે એ જીવો ત્યાં સુધી તમે તમારી બેનની રક્ષા કરો, જીવો ત્યાં સુધી તમે તમારી માની રક્ષા કરો, અને જીવો ત્યાં સુધી સમાજની તમામ સ્ત્રીઓની રક્ષા કરવાની તમે મનમાં સંકલ્પ કરો. હિન્દુસ્તાનની ભૂમિ જીવવા જેવી છે સાહેબ. કથા કેવી સરસ મજાની છે જોજો સાહેબ. ઠાકુરજી બધાનો અભિમાન ઉતાર્યું, કોઈનો અભિમાન બાકી ન રહ્યો. આ તમને બધાને પૂછો, સાંભળજો. આ ઠાકુરજી ગિરિરાજજી ઉપાડ્યા તો પછી મોરલી વગાડી કે નહીં 7 દિવસ? હા કે ના? તો મોરલી વગાડવા તો 2 હાથ જોઈએ. તો કેમ થયું હશે? ના ના, એવું નથી. શાસ્ત્રમાં લખેલું છે ઠાકોરજી મુરલી વગાડીને ત્યારે મુરલીના ફૂંક દ્વારા ગિરિરાજજી સ્થિર થઈ ગયા હતા. કનૈયો બધું કરી શકે સાહેબ. અને જ્યારે કનૈયો આમ મુરલી વગાડતો હતો ને એ સમયે રાધાજી આવીને ગિરિરાજજીને ધારણ કર્યા હતા. એટલે નાથદ્વારામાં જે શ્રીજી બાવા છે, ખાલી શ્રીજી બાવા એકલા નથી, નાથદ્વારામાં ઈ મૂર્તિમાં રાધાજી પણ છે. એટલા માટે શ્રીજી બાવાને ચોટલો છે હો. જોયો ને? એ ચોટલો કોનો છે? રાધાજીનો.